પટ્ટા મારવા મોડે સોમથી અલે ભૂખ લાગી છે ચાર ની ખાવાનું બનાવું છે જલ્દી બનાય કે તે પિયર થી આવીશું તે આજે પેલો દાર તો સ્ફૂર્તિમાં હોવો જોઈએ તો પડી જ રહ્યો તો ને અઠવાડિયા સુધી વેકેશન કરીને વાત તો સહી છે અમે પિયરમાં આરામ કરવા જતો પર રોધવાનો તો જો આરામ કરવાની ઈ પડી રહેવાનો આખો દારો અને બનાવી દીધું રસ ને રોટલી આખો દારો રસ કદી શાક કરતા જોર આવે છે ગરમીમાં એટલે રસ અને રોટલી રસ અને શારથી થવાની કાઢ્યા એટલે બધું પૂરું ઈવાના આ ગરમીમાં રોટલી કરો જો તમને ખબર પડી જાય કે કેવી રીતે રોટલી કરાય છે ગરમીમાં એક સ્ત્રી રોધતી હોય ને તો એને જ ખબર હોય કે એ શું કરે છે ના મારે જ રોધવાનું હોત તો 25 લાખ ખર્ચીને લગ્ન કરીને તમને હોય હું કા લાયા હોત અમે ના બનાવી દો જાતે રોધીને 25 લાખ મારે એટલી માટે ખર્ચ્યા છે તો કણા ઓલે ખર્ચ્યા છે તમે આઈ એકલી તો લાયા જતા હોય લઈને ઓમ કરતા લેવા એ ગોળો તો મેં ના પાડી દીધો આ બધા લાયા ગોળો સરીને ખબર છે મને કે ગોળો સરે એટલે પછી મારે હલાળા છે રોજ ના એમ ના કે ગોળ સર એટલે પછી સરી જ જે અને આ અવાજ નું શું થયું છે અલે અવાજ જ બદલાઈ જશે પાણી નહીં બદલાઈને જ જેવો તો જઈને ઓછા પેલા કાળા પાડીએ ફળિયામાં બાપાના ઘેર જો એટલે તો જોણે મુકેશ અંબાણીના ઘેર આવી ગયો હોય ને એટલું જોર કરી મેલેલું પેલી એ વર્ષા એ ડેકણી એ પૂંછડી એ વર્ષા તો હોય છે બધાનું બોલાઈ અને કે વાતો કરવામાં ઓછો આવ્યો હોય તો ને બધી ખોદી ગાલી માર ગરવી છે મને એવું લાગતું હોય ને તો પૂછજો જો મેં બૂમો પાડીશ કે નહીં પાડીશ ને આ વાત દેખાડતો એ તો બૂમો પાડાથી નહીં ઠીક હોય તાને નથી થયું તાને જોયું હોય તો અને આ રસ ફ્રીજમાં મેલા ના ગરમ થઈ જાય તો ખવા હે નહીં આમ તો રસ રોટલો જ ખવડાય ને તો બધું ખાઈને આવી છે એટલે તો જો અમે હું ખાધી એક દણ ખાધી સેન્ડવીચ એક દણ ખાધી પાવભાજી એક દણ ખાધી દાબેલી એક દણ ખાધી હોટલમાં 4 દિવસ થઈ ગયા ને પૂરું એટલે ઈ બધું ખાઈને દાબેલી સેન્ડવીચ ને પાણીપુરી ને હોટલમાં ખાઈને આવ્યા છો એટલે હોય તો બધું ખીસરા ને જ બાહે ના મુ તમે તો ખાઈને આવ્યો પણ આ ઘરવાળો 4 દાડાથી ભૂખ્યો છે એની ખવડાવવું પડે 4 દાડાથી આ ખીસરી કરી ખાધું છે તો આ કમસે કમ રસ રોટલી પૂરી શાક છોલે બોલે બનાવીએ તો આ ઘરવાળો કહો કે મોના કમાર બૈરું આવ્યું તો મને તો શાંતિ મળી આ તો એમ થાય શકતું નથી તે સારું હતું ના તમે કહેતા હતા ને અમારે શાલુ ભાભી ખવડાવી તમારે શાલુ ભાભી કરી ખીચડી જ ખવડાવી તું ક્યાં જતી શાલુ ભાભીને ઘેર જતા ના એટલે હું ન જો શાલુ ભાભીને ઘેર વર્ષાનો ફોન આવ્યો તો 2-3 વખત આ ચિંતનભાઈ તો શાલુ ભાભી ઘેર થી ને કરતા જ નહીં બહાર આકે તે વર્ષે જાન જોઈ જી મને વર્ષા ભાભીને કહી દેવું પડે તમારે શું જોઈએ મારા હું શાલુ ભાભીને એક દાર ગેસ બગડ્યો હતો ને તે ફોન આવ્યો તો તે મને કે ગેસ રિપેર કરી આલો તે હું ગેસ રિપેર કરવા જો એક દાર રસ કાઢવો હતો તે કે બ્લેન્ડર નહીં ફરતું તો એક દાર બ્લેન્ડર વોશ કરવા જો ચમાર જવાનું જ કોઈના ઘેર ના આટલા દાડે ને રોજ બધું બગડી જ જતું તાને એ પોતે મને બગાડી નાખ્યા અને એ પોતે બગડી જીતી તે પાછો દવાખાને લઈ ગયો તો એક દાડ હતો કે મને ચક્કર જેવું થયું છે તે હું તો દવાખાને લઈ ગયો શાણ એ તો એક દાડ વાત છે 5 વાગે ના એટલા ઓલે જ એકલા નહીં મળતી તમારા બધા કરતું તો નાટક મને ખબર હોય ને કોઈ રહી ને એકલા રહું તું કવાય દાણી ની ખબર રાખવા કાજી હું કા નાહી ગયો તો તાર પિયર માં એટલે માર પિયર જ ના જવાનું ના પિયર માં જઈને બધું હારવાળું ખાઈને આવ્યો છો ના મોરખીસ રાખાવરાવા છે કા પાછો કીધું મારા બધું સાફ કરવાનું તો 4 દાડા ઘર બંધ કરી જો હોય તો સાફ કોણ કરે પાછું સાફ કરવા માણસ રાખી અલગથી તમારે શાલુ ભાભીને લેતા આવો કે તે સાફ કરાવું શાલુ ભાભી હું કા સાફ કરે આપણું ઘર ઈ ઓના ઘેર હોય તો હું સાફ કરવા જઉં જતા રહો હોય થી ના કમરા રસ રોટલી માંથી રહ્યો તું ગમે તે ખાવાનું કર કે ગમે તે કર મારે છે ને રસ રોટલી સાથે શાક ફરજિયાત જો હે શાક કેટલું મોંઘું થઈ ગયું છે ખબર છે રસ રોટલી જ મળે ખાવું હોય કોઈ ના ખાવું હોય કોઈ નહીં અને વધારે જોર કરે ને તો મરચો મલહી તરેલો આયર્યો મરચો ઓડો એમ તો મરચો જ ખવડાય તો તું અને પોતાના ડ્રેસ ને ટોપ ને કુર્તી ને લેગીસ બધું લાવવું હોય એ વખત તો મોંઘવારી નથી નડતી અને પેલા ભેડા ને ચોળી ને ગવાર ખાવાનું કહે છે લીલવણ શાક એ મોંઘવારી નડી જાય છે વાતો કરે છે પાછી તારે તું ગમે તે કર કોમ કર વાસણ તો કે ગમે તે કર મારે કોઈ પણ સંજોગે છે ને રસ રોટલી હાથે શાક જોઈએ શાક નહીં હોય તો બધાનું ખાવાનું નહીં બનાવ બરાબર જોયું ને મિત્રો આ વેલણનો પાવર તમે ઘેરે આવું થાય છે થતું હોય તો કયો